सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोः ज्ञानं यत्तज्ज्ञानं मतं मम। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। हे भारत, सर्वक्षेत्रेषु स्तंभा ब्रह्मादि स्तंभपर्यंतेषु क्षेत्रेषु क्षेत्र उपाधि बधी उपाधि में ब्रह्मादि माणीने स्तंभ जे कई जीवो छे जेने शरीर कहेवामां आव्युं। इदं शरीरं कौन्तेय, क्षेत्र कहो, शरीर कहो, दृश्य कहो, अर्थात प्रकृति और प्राकृत समग्र कार्यकारण जगत कहो। आ किस्सा में विशेष करीने सर्वक्षेत्र बधी उपाधि में ब्रह्मादि माणीने स्तंभ पर्यंतना जे कई जीवो छे सर्व उपाधि में क्षेत्रज्ञ म्हणजे क्षेत्रज्ञ है जे क्षेत्र ने जानना है। तत्त क्षेत्र तद्धर्म तत्कर्म तदवस्थान ज्ञाता। क्षेत्र से ज्ञाता क्षेत्रज्ञ। तो क्षेत्र ने जानना એટલે શું? क्षेत्र ने जाने છે એ ક્ષેત્રના એટલે ઉપાધિ ને જાણે છે, એના ધર્મો ને જાણે છે, એના કર્મ ને જાણે છે,
એની અવસ્થાને જાણે છે. અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. કર્મ કાયિક, વાચિક, માનસિક. ક્ષેત્ર તો કે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર દૃશ્ય. એનું જે જ્ઞાતા છે એ કહેવાય એક પરિપૂર્ણ ભાઈ. હવે નક્કી થયું આ ક્ષેત્ર કોણ છે? ચૈતન્ય છે, નિર્વિકાર, અદ્વિતીય, જે સ્વયં એક છે, અદ્વિતીય છે, પરિપૂર્ણ છે, અર્થાત સર્વ પ્રકારની સીમાઓથી રહિત છે. છતાં પણ તો કહેવાની જરૂર કેમ? ઘટાદેવી આકાશવત અવિદ્યા સ્વાત્મની કલ્પિત. આકાશ એક છે, નિરાકાર છે, સર્વવ્યાપી છે. છતાં પણ ઘટાઘટ વગેરે જે પાત્રો છે એ બધાના ધર્મનો પોતા પર અધ્યારોપ કરીને આકાશ આ પ્રકારનો ભ્રમ સેવે છે કે હું ઘટાકાશ છું. તેવી રીતે અવિદ્યા સ્વાત્મની કલ્પિત. આકાશ આ પ્રકારે જ્યારે ઘટની મર્યાદાઓનો પોતાના પર આરોપ કરે તેનો અર્થ એ જ થયો કે આકાશને પોતાના વાસ્તવિક સર્વવ્યાપી સ્વરૂપનું જ્ઞાન નથી. અને તે જ રીતે આ ક્ષેત્રજ્ઞ જે સ્વયં પરિપૂર્ણ છે, નિર્વિકાર, એક અદ્વિતીય છે, એને પોતાની પરિપૂર્ણતાનું જ્ઞાન નથી. અવિદ્યા સ્વાત્મની કલ્પિત. અવિદ્યા આવરણ છે, વિક્ષેપ, અનેક પ્રકારની કલ્પનાઓ જન્માવે છે. તહી ઉપાદેવી સુખ દુઃખાદિ પ્રત્યયશ્ચ. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીરના ધર્મો. સ્થૂળ શરીર કેવું છે? જન્મ મૃત્યુના અધીન છે, એટલે પોતે મર્ત્ય છે માને છે. સૂક્ષ્મ શરીર સુખ દુઃખાદિ ધરાવનારો છે, પણ સુખ દુઃખ પ્રત્યયો, હું સુખી છું, હું દુઃખી છું વગેરે. આને કારણે ક્ષેત્ર જે એક છે, અદ્વિતીય છે, અવિભક્ત છે, એ જાણે કે વિભક્ત થઈ ગયો. કારણ કે દેહના સ્તરે વિભાગ છે, ક્ષેત્રના સ્તરે, ઉપાધિના સ્તરે વિભાગ છે, એમાં શંકા નથી. જે અવિભક્ત છે આ બધા વિભાગોનો પોતાના પર અધ્યારોપ કરીને પોતાને વિભક્ત માને છે, એક માનો, અનેક માનો, એક માને છે. પ્રતિશર્યમ અહમ અહીં પ્રત્યાર્થત્વેન સ્થિત. આમ ક્ષેત્ર એક છે, પરંતુ શરીરની અનેકતાને કારણે પ્રત્યેક શરીરમાં હું દેવતા છું, હું મનુષ્ય છું, હું પશુ છું, પક્ષી છું વગેરે સર્વ પ્રત્યય સાક્ષી. વાસ્તવમાં બધા પ્રત્યયો જે છે, સુખ પ્રત્યય, દુઃખ વગેરે એને સાક્ષી. પ્રત્યેક લક્ષણ અંતરતમ સર્વના આત્મા છે, એ આત્મા સર્વાંતર એવું લક્ષણ ધરાવનારો આ ક્ષેત્રજ્ઞ જાઓ છે. ક્ષેત્રજ્ઞને અર્થાત ક્ષેત્રજ્ઞનું વાસ્તવિક સ્વરૂપ છે એક અદ્વિતીય અવિભક્ત. પરંતુ અજ્ઞાનને કારણે પોતાને વિભક્ત, અનેક, દ્વિતીય, ભિન્ન એમ માનનારો એક એનું વાસ્તવિક સ્વરૂપ છે, બીજી એની માન્યતા છે, ભ્રમ છે, પોતાના વિશેનો અભિપ્રાય છે. તમ ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. સર્વેભ્ય ક્ષેત્રેભ્ય સમ્યક વિભક્તમ. પહેલા ક્ષેત્રજ્ઞને વ્યવસ્થિત રીતે જાણવું જોઈએ. ક્ષેત્રજ્ઞનું સમ્યક જ્ઞાન અર્થાત યથાર્થ જ્ઞાન હોવાની જરૂર છે. કારણ કે અજ્ઞાનને કારણે ક્ષેત્રજ્ઞ પોતે જે છે વાસ્તવિક રીતે એના કરતાં પોતાના વિશે વિપરીત ખ્યાલો ધરાવે છે. અને તેથી ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમસ્ય. શરીરને જાણનારો ક્ષેત્રજ્ઞ છે, એ પ્રકારે ક્ષેત્રજ્ઞ કેમ જાણવો જોઈએ? આગળ કહ્યું સર્વેભ્ય ક્ષેત્રેભ્ય સમ્યક વિભક્તમ. ભલે હું મારી જાતને હું મારી જાતને અલ્પ માનું છું, વિભક્ત માનું છું, અનેક માનું છું. વાસ્તવમાં સર્વેભ્ય ક્ષેત્રેભ્ય સમ્યક વિભક્તમ. આ અન્ય સર્વ ક્ષેત્રથી સારી રીતે વિભક્ત છું, જુદો છું. તત્રૂપાદિ તદ્ધર્મ તત્કર્માદિ સ્પૃષ્ટમ. પહેલાં ક્ષેત્રજ્ઞનું આ પ્રકારે વાસ્તવિક જ્ઞાન થવું જોઈએ. આત્મા અનાત્મના વિવેકથી.
કે ક્ષેત્રથી અનાત્માથી હું ભિન્ન છું, સર્વ રીતે ભિન્ન છું. અને તેથી એ બધા ઉપાધિથી અને ઉપાધિના ધર્મથી સ્પૃષ્ટ છું. ઉપાધિથી, ઉપાધિના ધર્મથી, ઉપાધિના કર્મથી સ્પૃષ્ટ છે. તત્ત શબ્દ પ્રત્યે અગોચરમ મનુષ્યોહમ સુખીહમ, આ બધા જે છે અગોચર, આ વાસ્તવમાં મનુષ્ય સુખી દુઃખી આ બધા પ્રત્યે કોઈ રીતે મેં વિષય કરતા જ નથી. આકાશવદ નિરાકારમ નિર્વિકારમ નિરંજનમ, આ પ્રકારના વિવેક જ્ઞાન દ્વારા જાણવું જોઈએ કે હું આકાશવદ નિરાકાર છું, નિર્વિકાર છું, નિરંજન છું, કૂટસ્થ અસંગ ચિદ્રૂપ આત્મા છું. આવો હું ભગવાન કહે. સર્વક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ, આ રીતે રહેલો ક્ષેત્રજ્ઞ છે એ હું. મામ ભગવાન, હું સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપે રહેલો છું. સરસ્વતી પ્રસિદ્ધમ સત્ય જ્ઞાન લક્ષમ નિર્વિશેષમ પરમ બ્રહ્મ વિદ્ધિ ક્ષેત્રજ્ઞમ ચાપે મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ. હે ભારત, સર્વક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે હું છું એ પ્રકારે જાણ. ક્ષેત્રજ્ઞ જે ક્ષેત્રનો જ્ઞાતા છે, ક્ષેત્રથી વિભક્ત છે. ક્ષેત્ર એના ધર્મો, એના કર્મો આ સૌથી સ્પષ્ટ છે. જે સ્વયં નિરંજન નિરાકાર છે, ચૈતન્ય સ્વરૂપ છે, એવું ક્ષેત્રજ્ઞ એ હું છું. સરસ્વતી પ્રસિદ્ધમ, સત્ય હું એટલે કોણ? સરસ્વતીમાં પ્રસિદ્ધ છે સત્ય જ્ઞાન લક્ષણમ નિર્વિશેષમ પરમ બ્રહ્મ. સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ, એમ સત્યમ આનંદમ જ્ઞાનમ કહીને બધા વિશેષણો ત્યાં આગળ નિષેધ કરવામાં આવે. ભાષ્યકાર સમજાવે છે કે જાણે કે સત્યમ જ્ઞાન આનંદમ પ્રત્યેક બ્રહ્મનું વિશેષણો એ પ્રકારે ત્યાં કામ કરે છે લક્ષણ. પણ વિશેષણ જેવી રીતે વ્યાવૃત્ત કરે પોતાના જ વર્ગના અન્ય સભ્યોથી, તે પ્રકારે પ્રત્યેક જાણે કે વિશેષણ બ્રહ્મને વિશિષ્ટ કરે છે, અલગ કરે છે. સત્યમ કહ્યું એટલે બ્રહ્મ કેવું છે? નિર્વિકાર છે. તો નિર્વિકાર, બધા વિકારોમાં નિર્વિકાર, તો એમ કોઈ એમ માને કે જેવી રીતે બધા ઘડામાં જે વિકારી છે એમાં નિર્વિકાર માટી છે, ઉપાદાન કારણ છે, તો સત્ય ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ તો ચેતન હોય એમ કે માટી, તો જ્ઞાનમ ન ચૈતન્ય છે. તો જ્ઞાનને તો અનેક અર્થ કરવામાં આવે. જ્ઞાન એટલે જ્ઞાન વૃત્તિ એમ કરવામાં આવે, ક્યારેક જ્ઞાતા અર્થ કરવામાં આવે, ક્યારેક જ્ઞેય અર્થ કરવામાં આવે. પણ જ્ઞાન કોઈ પણ અર્થમાં ધરાવતો આ જ્ઞાન છે કેવું છે? પરિચ્છિન્ન છે. જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન કરતાં જુદું હોય. જ્ઞાનમ જ્ઞાતા જ્ઞેય કરતાં જુદું એટલે અનંતમ, તો કે નહીં, આ બધા અંત વગરનો છે, અપરિચ્છિન્ન. આ રીતે પ્રત્યેક શબ્દનો એક વાચ્યાર્થ છે. એ પ્રત્યેક લક્ષ્યાર્થ કેમ પ્રાપ્ત કરવો? બીજા બે શબ્દો છે એ બીજા શબ્દના ને વાચ્યાર્થમાંથી મુક્ત કરે છે. એમ કરીને પ્રત્યેક શબ્દના લક્ષ્યાર્થને સૂચવે છે. સત્ય જ્ઞાનાદિ લક્ષણમ નિર્વિશેષમ, આમ પ્રત્યેક શબ્દ કોઈ વિશેષ ખ્યાલનો દ્યોતક છે, વાચ્યાર્થ. અને વિશેષતાનો જે અંશ છે એ અન્ય બંને શબ્દથી દૂર થઈ જાય છે. તે નિર્વિશેષમ પરમ બ્રહ્મ વિદ્ધિ. હું કોણ છું? સરસ્વતીમાં પ્રસિદ્ધ સત્ય જ્ઞાનંદ લક્ષણ જે પરમ બ્રહ્મ છે એ હું છું. એ પ્રકારે ક્ષેત્રજ્ઞ હું છું, પરમ બ્રહ્મ છે એ પ્રકારે વિદ્ધિ જાણ. અયમાત્મા બ્રહ્મ ઇતિ શ્રવણાત, આજે કહેવામાં આવ્યું તે મહાવાક્યમાં કહેવામાં અયમાત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. આ પ્રકારે શ્રુતિમાં પ્રતિપાદિત થયેલું છે. આત્માનમ પરમ બ્રહ્મ ઇતિ અવગચ્છ, આત્મા જ હું એ જ પરમ બ્રહ્મ છે. એ અવગચ્છ, એ પ્રકાર તું જાણ. સર્વ શરીરેષુ
આત્મૈકત્વમ પૂર્વમેવ પ્રતિપાદિતમ. વાસ્તવમાં દરેક શરીરમાં ક્ષેત્રજ્ઞ છે તો એક જ છે, આત્મા એક જ છે. તો આગળ કહેવામાં આવ્યું કારણ કે જે નિર્વિશેષ હોય, નિર્વિકાર હોય, ચૈતન્ય એક જ હોય. સ્વરૂપ અહમ અર્થત્વેન સ્થિત આત્મા બ્રહ્મ એવેતી. એ રીતે ક્ષેત્રજ્ઞ અહમ કહેવામાં આવે છે. એમ કરીને એક જ ક્ષેત્રનો આત્મા એમ માનવામાં આવે છે. બ્રહ્મ એટલે સર્વ ક્ષેત્રનો આત્મા છે એ પ્રકાર તું જાણ. આમ તો કોઈ શબ્દનો વ્યવસ્થિત અર્થ તપાસો તો બધા શબ્દો આવી જ જાય. આમ સત્યમાં જ્ઞાનમ અનંત પણ આવી જાય, જ્ઞાનમાં અનંત બધું આવી જ જાય. છતાં પણ અનેક શબ્દો કહેવામાં આવ્યા અનુકૂળતા માટે, જેથી આપણે ત્યાં જે પરિચ્છિન્નતા છે એનો બાદ કરી શકીએ. તો ક્ષેત્રજ્ઞ શબ્દનો વ્યવસ્થિત અર્થ સમજવામાં આવે તો સર્વ ક્ષેત્રમાં આત્મા એક જ હોય તો નિર્વિશેષ હોવો જોઈએ, તો અદ્વિતીય હોવો જોઈએ, બ્રહ્મ હોવો જોઈએ. છતાં પણ કહેવામાં આવ્યું કે એક ક્ષેત્રજ્ઞ હું છું, પરમ બ્રહ્મ છું, નિર્વિશેષ છું. એવમ ક્ષેત્રા વિભક્તમ ક્ષેત્રજ્ઞમ છે મામેવ યથા વેત્સી. આ પ્રકારે હે અર્જુન, જેવી રીતે ક્ષેત્ર વિભક્ત ક્ષેત્રજ્ઞ એ બ્રહ્મ છે એ પ્રકાર તું જાણે, જે આમાં કહેવામાં આવ્યું તેવી રીતે તથા ક્ષેત્રસ્ય અવિદ્યા કાર્યત્વેન સ્વતઃસત્તા અભાવાદ. તો ભગવાને એટલા શબ્દમાં કહ્યું નથી. ભગવાને એટલું જ કહ્યું ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે. પણ ટીકાકાર કહે છે જે ક્ષેત્ર છે તો એ શું છે? અવિદ્યા કાર્યત્વેના. આ બધું કાર્ય જગત છે, નામ રૂપાત્મક જગત, એ અવિદ્યાનું કાર્ય છે. અર્થાત એ તો કેવું છે? મિથ્યા છે, આભાસ છે. સ્વતઃ સત્તા અભાવાદ. જે સ્વયં સત્તા ધરાવનારું નથી, જે સ્વયં સત્યતા ધરાવનારું નથી. કેવું છે? મિથ્યા છે, આભાસ છે. તો અવિદ્યાથી આવું સર્જન થાય. અવિદ્યાથી જે સર્જન થાય આવું જ હોય. રજ્જુની અવિદ્યાથી સર્જન થયું સર્પનું આ પ્રકારનું જ હોય. સર્પની કોઈ સ્વયં સત્તા નથી. રજ્જુ છે મળે સત્તા હોવાપણું, ભાસવાપણું તો રજ્જુ પ્રદાન કરે છે. તે રીતે સમગ્ર નામ રૂપાત્મક જેને આપણે ક્ષેત્ર કહીએ છીએ, અવિદ્યાની ઉપર હોવાને કારણે સ્વયં સત્તા વગરનું છે. સ્વયં સત્તા અભાવાત. કેવું છે? કલ્પિત છે. કલ્પના ક્યારે સંભેદ હોય? અધિષ્ઠાન હોય ત્યારે. આ સર્પની કલ્પના ક્યારે શક્ય બને? રજ્જુરૂપી અધિષ્ઠાન હોય ત્યારે. તે રીતે જો સમગ્ર ક્ષેત્ર આ નામ રૂપાત્મક જગત આ પ્રકારે કલ્પના હોય, અધ્યારોપ હોય તો એનું અધિષ્ઠાન હોવું જોઈએ. કારણ કે અધ્યારોપની સ્વયં સત્તા હોતી નથી. સર્પ જેવી રીતે હોવાપણું, ભાસવાપણું રજ્જુમાંથી જ પ્રાપ્ત કરે, તે બધા જગત પણ પોતા હોવાપણું, ભાસવાપણું અન્યત્રથી પ્રાપ્ત કરે છે. એનું અધિષ્ઠાન મયી બ્રહ્મણી અધિષ્ઠાને કલ્પિતમ. આપણ તું જાણ, જેને ક્ષેત્ર કહેવામાં આવે છે એ પણ કલ્પિત છે, મિથ્યા છે. અને એ મારામાં અધિષ્ઠાન રૂપી હુંમાં કલ્પિત છે, બ્રહ્મમાં કલ્પિત છે. અને તેથી સર્પ કેવું છે? રજ્જુ પર કલ્પિત. એટલે સર્પની રજ્જુ કરતા કોઈ સ્વતંત્ર સત્તા નથી. રજ્જુના હુંમાં સર્પ આવી જાય. રજ્જુના આત્મા, સર્પનો આત્મા રજ્જુ છે. એ માટે રજ્જુ અને સર્પ કોઈ ભેદભાવ નથી ધરાવતા, કોઈ દ્વૈત ત્યાં નથી. તે જે સર્પ છે એ વાસ્તવમાં રજ્જુ જે છે. એટલે કે સર્પનું આત્મા કોણ? સર્પનું વાસ્તવિક સ્વરૂપ કોણ? કયું? કઈ વસ્તુ છે જે ન હોય તો સર્પ ન હોય? કઈ વસ્તુ જે હોવાના કારણે સર્પ છે? તો કે રજ્જુ. રજ્જુ શું છે? સર્પનું વાસ્તવિક સ્વરૂપ છે. તે ક્ષેત્ર પણ કલ્પના હોવાને કારણે અધિષ્ઠાન સ્વરૂપ બ્રહ્મ છે, એનું વાસ્તવિક સ્વરૂપ છે.
ક્ષેત્રમ અપી મામેવ વિદ્ધિ. આ એક વધારાની વસ્તુ કહેવામાં આવી. સ્પષ્ટ શબ્દોમાં ભગવાન કોઈ ક્ષેત્રજ્ઞ હું છું, પણ જ્યારે ક્ષેત્રના સ્વરૂપ પર વિચાર કરીએ ત્યારે સ્પષ્ટ થાય કે ક્ષેત્ર તો મિથ્યા છે, આભાસ છે, એની કોઈ સ્વતંત્ર સત્તા નથી. એટલે બ્રહ્મ જે અધિષ્ઠાન સ્વરૂપ છે એ જે ક્ષેત્રનું વાસ્તવિક સ્વરૂપ છે. અત્રાપી ક્ષેત્રસ્ય ક્ષેત્રજ્ઞવત બ્રહ્મ અભિન્નત્વમ બોધયતિ. અહીં પણ ક્ષેત્રજ્ઞ છે અભિમામ વિદ્ધિ. ક્ષેત્રજ્ઞને પણ કહે છે કે ક્ષેત્રજ્ઞને પણ એટલે ક્ષેત્રને પણ સમજી લેવાનું. ક્ષેત્રસ્ય ક્ષેત્રજ્ઞવત બ્રહ્મવિત્વમ બોધયતિ. અહીં અપી શબ્દનો પ્રયોગ થાય. ક્ષેત્રજ્ઞમ ચાપી ચ અપી. એ અપી શું કહે છે કે જેમ ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે તેવી રીતે ક્ષેત્ર પણ બ્રહ્મ છે. અપી એટલે પણ. તો ક્ષેત્રસ્ય ક્ષેત્રજ્ઞવત બ્રહ્મ અભિન્નત્વમ બોધયતિ. તો આ વાક્યમાં જે રીતે ક્ષેત્રજ્ઞનું બ્રહ્મ સાથે અભેદનો બોધ કરવામાં આવ્યો અપી, તે પ્રકારે અપી શબ્દ જે છે પણ એ ક્ષેત્રનો પણ બ્રહ્મ સાથે અભેદનો બોધ કરે છે. એવું કેમ કહો છો આપ? અન્યથા દ્વૈત હેતો દેહાદિ પ્રપંચસ્ય પૃથક વિદ્યમાનત્વે. આ ક્ષેત્ર કહો, દેહાદિ પ્રપંચ કોઈ સત્ય હોય, આ દેહ પણ સત્ય હોય, તો પછી આ દેહને કારણે થયેલા વ્યવહાર પણ સત્ય થયા. દેહાદિ પ્રપંચસ્ય પૃથક વિદ્યમાનત્વે. દેહથી માણીને સમગ્ર પ્રપંચ છે જો સ્વયં સત્તા ધરાવનારો હોય તો શું થયું હોય? એ સ્વતંત્ર છે, આત્મા સ્વતંત્ર છે. બ્રહ્મણ અદ્વિતીયત્વ ન સિદ્ધતે. આત્મા બ્રહ્મ છે, બરાબર. આત્માને બ્રહ્મ અદ્વિતીય તો ભગવાને જણાવ્યું, પણ જો ક્ષેત્રને બ્રહ્મનું અદ્વિતીયત્વ ન જાણીએ તો ક્ષેત્રને સ્વતંત્ર માનવામાં આવે, સત્ય માનવામાં આવે તો બ્રહ્મ એક છે, બ્રહ્મરૂપ આત્મા એક છે, ક્ષેત્ર બીજું છે. આત્મા એક છે, અનાત્મા બીજો છે. બ્રહ્મણ અદ્વિતીયત્વ ન સિદ્ધતિ. તો પછી બ્રહ્મનું અદ્વિતીય પણ સિદ્ધ ના થાય. તો કઈ વાંધો તદભાવે અદ્વૈત શ્રુતિ વિરોધ સ્યાત. તો જે શ્રુતિ કહે છે કે અદ્વિતીયતા સત્ય છે, શરીર સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ આત્મા વા ઇદમેકેવાગ્રાસીત. આ બધા જે અદ્વિતીયતાનું પ્રતિપાદન કરનારી શ્રુતિ છે એ ક્ષેત્ર જો ક્ષેત્રજ્ઞ કરતા બ્રહ્મ કરતા ભિન્ન હોય, સ્વતંત્ર હોય તો ભેદભાવ કહો, દ્વૈત કહો, તો અન્યત્ર શ્રુતિ જે કહે છે કે બ્રહ્મ અદ્વિતીય પણ છે. એકમેવાદ્વિતીયમ. સત જે છે જગતનું અધિષ્ઠાન છે, એક જ અદ્વિતીય છે. સત્ય જે છે અદ્વિતીય છે, બે સત્ય નથી. ક્ષેત્રજ્ઞ બ્રહ્મ એક સત્ય હોય, ક્ષેત્ર સ્વતંત્ર બીજું સત્ય હોય તો ક્ષેત્રજ્ઞ અદ્વિતીય ના હોઈ શકે. અદ્વૈત શ્રુતિ વિરોધ સ્યાત. તે તથા ક્ષેત્રજ્ઞમ ચાપી. ક્ષેત્રજ્ઞમ ચ એટલે ક્ષેત્રજ્ઞ અપી ક્ષેત્રજ્ઞમ ચ અને ક્ષેત્રને પણ મામ વિદ્ધિ. એટલે ક્ષેત્રમ મામ વિદ્ધિ, ક્ષેત્રજ્ઞમ મામ વિદ્ધિ અને ક્ષેત્રમ ચ મામ વિદ્ધિ. તો ક્ષેત્રજ્ઞમ ચ ક્ષેત્રમ અપી. ચ અને અપી બે અવ્યય છે ને. ક્ષેત્રજ્ઞમ ચ મામ વિદ્ધિ, ક્ષેત્રમ અપી મામ વિદ્ધિ. ક્ષેત્રજ્ઞ હું છે એમ જાણ અને ક્ષેત્ર પણ હું છે એ પ્રકારે જાણ. ઇતિ દ્વયો અપી બ્રહ્મ પ્રતિપાદનમ યુક્તમ. આમ ભગવાને ચ અને અપી શબ્દનો પ્રયોગ કર્યો છે એ પરથી અમે કહીએ છીએ
કે માત્ર ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે એટલું જ નહીં, પરંતુ આ ચ અને અપી શબ્દોથી ભગવાન કહી રહ્યા છે કે ક્ષેત્ર પણ હું છું. અંતેથી આમ ઘણા સ્પષ્ટ શબ્દોમાં ભગવાને કહ્યું નથી, પણ ટીકાકારે એ પ્રકાર અર્થ કર્યો એટલે એને સમર્થનમાં કહે છે. ભગવાને ચ અને અપી શબ્દના પ્રયોગ દ્વારા કહ્યું છે. અંતેથી અમે કહી રહ્યા છીએ કે સમજાવી રહ્યા છીએ કે ભગવાનનો આ પ્રકારનો તાત્પર્ય છે કે ક્ષેત્ર પણ હું છું, આ ચ અને અપી શબ્દોથી વ્યક્ત થાય છે. તેથી દ્વયોપી બ્રહ્મ પ્રતિપાદન યુક્તમ, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર બંને બ્રહ્મ છે એ પ્રકારનું અમે જે પ્રતિપાદન કરીએ છીએ એ યોગ્ય છે. તો શું થશે? તેના સ્વઅપેક્ષમ ચ પ્રયોજનમ તયોઃ બ્રહ્મ અભિન્નત્વ જ્ઞાન દૃઢીકરણમ એવા. તો એ દ્વારા ભગવાન જ્યારે ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર બંનેનું બ્રહ્મ સાથેનો અભેદ કહે છે કે ક્ષેત્રજ્ઞ પણ બ્રહ્મ છે, ક્ષેત્ર પણ બ્રહ્મ છે, એ દ્વારા ભગવાનનું ઈચ્છનીય પ્રયોજન, ભગવાન કયું પ્રયોજન ઈચ્છે છે? તયોઃ બ્રહ્મ અભિન્નત્વ જ્ઞાન દૃઢીકરણમ એવા. બંને બ્રહ્મ છે એ પ્રકારના બ્રહ્મ સાથેના બંને અભેદનું જ્ઞાનને દૃઢ કરવા માટે ભગવાન આ પ્રકાર કહે છે. તથા ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞસ્ય સર્વં બ્રહ્મ એવેતિ સિદ્ધમ. આ ભગવાનનું વાક્ય પ્રમાણ છે. સિદ્ધ થાય છે કે ક્ષેત્રજ્ઞ પણ બ્રહ્મ છે, ક્ષેત્ર બ્રહ્મ છે, જે કહે છે સર્વ બ્રહ્મ છે. એ સિદ્ધ થયું. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. તો આમે જે અર્થઘટન કર્યું એ શ્રુતિના વચન અનુરૂપ છે. આ અર્થઘટન અમારી કઈ કપોલ કલ્પના નથી. તથા છે શ્રુતિ સ્મૃતિશ્ચ. શ્રુતિ સ્મૃતિમાં બધું ક્યાં અદ્વિતીયતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ ચ મત્વા સરમ પ્રોક્તમ ત્રિવિધમ બ્રહ્મેતદ. શ્વેતાસુરોપનિષદ કે ભોક્તા એટલે ક્ષેત્રજ્ઞ, ભોગ્યમ ક્ષેત્ર, પ્રેરિતારમ ઈશ્વર. જીવ જગત અને ઈશ્વર. ભોક્તા એટલે જીવ, ભોગ્યમ એટલે જગત, પ્રેરિતારમ બંનેને પ્રેરિત કરનાર ઈશ્વર. મત્વા આ જીવ જગત ઈશ્વર જે છે એના વાસ્તવિક સ્વરૂપને જાણીને સર્વમ પ્રોક્તમ ત્રિવિધમ બ્રહ્મમેતદ. આ બ્રહ્મ જે આ ત્રણ છે બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. એક જ બ્રહ્મ અવિદ્યાને કારણે આ ત્રણ રૂપે ભાસી રહ્યું છે. જીવ જગત અને ઈશ્વર. જે જ્ઞાનથી જીવ કૃતાર્થ થાય એ સિવાય ન થાય. અદ્વિતીયત્વના જ્ઞાનથી સંપૂર્ણ કૃતાર્થતા જન્મે. હું ગમે તેટલો મહાન હોઉં, પછી ક્ષેત્ર મારા કરતાં ભિન્ન હોય, હું એના કરતાં ભિન્ન હોઉં, તો ક્ષેત્રમાં જે કંઈ વિશેષતા હોય એ મારામાં નથી. તેથી મારામાં હંમેશા એક ઉણપનો ભાવ રહ્યા જ કરવાનો. જ્યાં ભેદભાવ છે ત્યાં પરિચ્છિન્નતા છે. ઘટ જાણે છે કે હું પટ નથી, પટ જાણે હું ઘટ નથી. આમ ઘટ પટ એકબીજાની સમક્ષ આવે ત્યારે બંને એકબીજાને મર્યાદિત તેનો ખ્યાલ જન્માવે. ભેદભાવ છે, મર્યાદિતતા છે. તેથી જો મારાથી ભિન્ન કશુંક હોય જીવ જગત ઈશ્વર, તો મનુષ્યને આવી અલ્પતામાંથી પરિચ્છિન્નતામાંથી મુક્તિ મળે જ નહીં. અને તેથી કૃતાર્થતા ન જન્મે. વાસુદેવાત્મકમ આહુ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ સત્વમ તેજો બલમ ધૃતિ વાસુદેવાત્મકાન્યાહુ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ છે. વિષ્ણુ સહસ્રનામમાં કહ્યું ઇન્દ્રિયાણી મન બુદ્ધિ સત્વમ અંતઃકરણ બલ તેજ ધૃતિ બધું વાસુદેવ સ્વરૂપના આત્મા છે.
વાસુદેવાત્મકાન્યાહુ વાસુદેવાત્મકાની વાસુદેવના આત્મા જેવા બધા છે. ઇન્દ્રિયાણી મનઃ બુદ્ધિ સત્વમ તેજ બલમ ધૃતિ આ બધાનો આ એક જ આત્મા છે વાસુદેવ. ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ છે અને વળી ક્ષેત્રજ્ઞ આ બધાનો આત્મા કોણ છે? વાસુદેવ છે. આમ કરીને વાસુદેવ સર્વનો આત્મા છે. ક્ષેત્રજ્ઞ સર્વનો ત્યાં પણ અદ્વિતીયત્વ કહેવામાં આવ્યું. આમ શ્રુતિ શ્વેતાશ્વતર કહેવામાં આવી, સ્મૃતિ મહાભારત કહેવામાં આવ્યું. અંતેથી આ ક્ષેત્રજ્ઞ જીવ, ક્ષેત્ર જગત, પ્રેરિતા ઈશ્વર. આમ જીવ જગત ઈશ્વર આ સર્વનું અભિન્નતા ઐક્ય પ્રતિપાદન કરવામાં આવ્યું છે શાસ્ત્રમાં. અંતેથી આ શ્લોકનો પણ એ પ્રકારનો અર્થ થવો જોઈએ. નનુ ક્ષેત્રક્ષેત્રે ઉભયો અપી યદિ ઇષ્ટમ બ્રહ્માત્રત્વમ. ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે, ક્ષેત્ર પણ બ્રહ્મ છે, ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે અને વળી ક્ષેત્ર પણ બ્રહ્મ છે એવું કહેવામાં આપી છે. તો એવું જો કહેવાનું પ્રયોજન હતું. આ શું છે? સ્વઅપેક્ષમ પ્રયોજન. આ વાક્ય દ્વારા ભગવાનને જે અપેક્ષિત પ્રયોજન છે તે છે કે ક્ષેત્ર અને વળી ક્ષેત્રજ્ઞ પણ બ્રહ્મ છે. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેનું બ્રહ્મ માત્રત્વ, બંને બ્રહ્મ જે છે એ કહેવાનું જો ભગવાનનું પ્રયોજન હતું. તરી સર્વમ બ્રહ્મ ઇતિ યુક્ત્યા, તો ભાઈ ભગવાન બધું જ બ્રહ્મ છે કહી દો ને ભાઈ. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એવું કહો તો ચાઈ થઈ જાય. ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ ત્રિવિધમ બ્રહ્મ મેતત. શ્વેતાશ્વતર ઉપનિષદ કે ભોક્તા ભોગ્ય પ્રેરિતા જીવ જગત ઈશ્વર ત્રિવિધમ બ્રહ્મ, આ ત્રણ રૂપમાં બ્રહ્મ છે. તો બધું જ બ્રહ્મ છે એમ કહી દો ને. ત્રણ રૂપ શું કામ કહો છો? તો અહીંયા પણ ક્ષેત્ર બ્રહ્મ છે, ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે, ક્ષેત્ર પણ બ્રહ્મ છે, તો બધું જ બ્રહ્મ છે કહો તો થાય ને. તો લાંબુ કહેવાની છે જરૂર ભાઈ. તો સર્વમ બ્રહ્મ એવેતિ ઉક્ત્યા સર્વસ્ય બ્રહ્મ માત્રત્વમ સિદ્ધ્યતે. ભગવાન આટલું જ કહ્યું સર્વ બ્રહ્મ છે. એ સર્વમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ બધું આવી જ ગયું. તો એટલા એક વાક્યથી જે વસ્તુ કહેવાતી હોય એના માટે આવા બે વાક્યોનો કેમ પ્રયોગ કરે છે? કિમ ઇદમ શરીરમ ઇત્યાદિ ગ્રંથ ગૌરવેણ ઇતિ. આ પ્રકારે બે શ્લોકોમાં કહેવામાં આવ્યું, જે એક જ વાક્યમાં કહ્યો સર્વમ બ્રહ્મ, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. તો પછી ગ્રંથ આવું લાંબુ ચોડું કરવાની જરૂર હતી ભાઈ. જે વસ્તુ સંક્ષેપમાં કહી શકાય એનો વિસ્તાર ન થવો જોઈએ. ગૂંચવણની સંભાવના છે. એક વાક્યમાં જે વસ્તુ કહી શકાય તેના તમે 2, 3, 5, 10 વાક્યો વાપરો તો ગૂંચવાઈ જાય. અને માટે શબ્દોમાં હંમેશા કરકસર હોવી જોઈએ. ઇકોનોમી ઓફ વર્ડ્સ, શબ્દનો યોગ્ય પ્રયોગ થવો જોઈએ. કોઈ વધારાના શબ્દ ન હોવા જોઈએ અને સ્પષ્ટતા હોવી જોઈએ. ક્યારેક એમ લાગે કે જેટલા વધારે શબ્દો વાપરીએ, જેટલા વધારે વિશેષણો વાપરીએ એમ કરે બધું અલંકારિક ભાષા થાય ખરી. પણ ઘણીવાર માણસોમાં ગૂંચવાઈ જાય, એમાં અટવાઈ જાય, એમાં જ રહી જાય. એટલે આ કાવ્યમાં આવું ચાલે, સાહિત્યમાં ચાલે. એનું પ્રયોજન જુદું છે. આપણે જુદા વ્યક્તિત્વના જુદા અંશને વાસ્તવમાં સ્પર્શ કરવાનું ત્યાં પ્રયોજન છે. એમાં બુદ્ધિ કરતાં લાગણીને સ્પર્શવાનું પણ પ્રયોજન ઘણું છે. અનુભવ થાય, આપણને રોમાંચ થાય. શાસ્ત્રમાં એવું નથી. શાસ્ત્રમાં જ્ઞાન પ્રદાન કરવાનું પ્રયોજન છે. અને બુદ્ધિ જે પ્રકારે સમજવા ટેવાયેલી છે એ પ્રકારે બુદ્ધિને આપણે ઉપદેશ કરવો જોઈએ.
તો બુદ્ધિ હંમેશા દરેક શબ્દનો અર્થ કરે, બધાને જોડે, એની વચ્ચેનો સંબંધ જોઈએ, એ પ્રકારે અર્થનું અને વાક્યનું અર્થગ્રહણ કરે, તાત્પર્ય. પછી બે વધારાના શબ્દો આવી જાય તો ઘણી વાર ઘૂસવાઈ જાય બિચારી. તો તેવી રીતે આ એક સરળ વાક્યમાં ભગવાન કહી શક્યા હોત સરળ બ્રહ્મ છે. તો સરળમાં જીવ જગત ઈશ્વર બધું આવી જ ગયો તો જુદું જુદું કહેવાની શી જરૂર હતી કે જીવ બ્રહ્મ છે, જીવ તો જગત કરતા જુદો છે, જીવ બ્રહ્મ છે, હવે જગત પણ બ્રહ્મ છે. ઇતિ ન શંકનીયમ. એટલે ભગવાન આ પ્રકારે જરૂર કરતાં વધારે વિસ્તાર કરી રહ્યા છે. જે સંક્ષેપમાં એક વાક્યમાં કવાઈ શક્યો હોત એના માટે ભગવાન વિસ્તારથી અનેક વાક્યો કહી રહ્યા છે, એવી શંકા ન કરવી જોઈએ. ઇતિ ન શંકનીયમ. કેમ? ઇદમ શરીરમ ક્ષેત્રમેતિ પ્રકૃતિમ પ્રાકૃતમ ચ સર્વમ દૃશ્યમ ક્ષેત્રમેતિ અનાત્મ સ્વરૂપ નિરૂપ્ય. પહેલાં તો અનાત્મ સ્વરૂપને નિરૂપણ કરવાની જરૂર છે. કારણ કે જે અનાત્મા છે ને આત્મા માનવા એટલે ભ્રમની નિવૃત્તિ થઈ જાય ને. ઇદમ શરીરમ ક્ષેત્રમ. હે અર્જુન, હે કૌંતેય, આ ક્ષેત્ર છે શું છે? આ શરીર ક્ષેત્ર છે. એવું કેમ કહેવાની જરૂર? કારણ કે શરીર જે ક્ષેત્ર છે અનાત્મા છે અને આત્મા માનવામાં આવે છે માટે. એટલે માત્ર કહ્યું કે આ બધું બ્રહ્મ છે તોય પણ કદાચ એને હું આત્મા માની જ લેતો હોઉં. પરંતુ પહેલાં એ જાણવાની આવશ્યકતા છે કે આજ બધાને જો આત્મા માનું છું ક્ષેત્રને, એ ક્ષેત્ર છે, એ શરીર જેને આત્મા એ ક્ષેત્ર છે, અનાત્મા છે, દૃશ્ય છે, અનાત્મા છે. એ વસ્તુ ન કહેવાય હોત. બધું બ્રહ્મ છે એમ કહેવાથી એવું ન થત કે હું જેને આત્મા માનું છું અનાત્મા છે. આ મારા જીવનમાં જે હું ભ્રમ સેવી રહ્યો છું એ ભ્રમની નિવૃત્તિ થાય જ્યારે સ્પષ્ટ કહેવામાં આવે કે હે અર્જુન, તું જેને આત્મા માને છે આ શરીર તો અનાત્મા છે, ક્ષેત્ર છે. ઇદમ શરીરમ ક્ષેત્રમેતિ પ્રકૃતિમ પ્રાકૃતમ સર્વમ દૃશ્યમ ક્ષેત્રમેવ. પ્રકૃતિ એટલે કારણ, પ્રાકૃત એટલે કાર્ય. આ કારણ કાર્ય, કાર્ય કાર્યાત્મક, કારણાત્મક જે કંઈ જગત છે એ બધું ક્ષેત્ર છે, અનાત્મા છે. એ અનાત્મ સ્વરૂપ નિરૂપ્ય. આત્મા અનાત્માનો વિવેક કરવા માટે પહેલાં અનાત્માના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે અને ત્યાર પછી આત્મા સ્વરૂપની. તત્વબોધ જેવા આપણે નાનકડા ગ્રંથમાં પણ જોઈએ તો પહેલાં અનાત્માનું નિરૂપણ કરવામાં આવે. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત પંચકોશ વિલક્ષણ અવસ્થાત્રય સાક્ષી સન. અનાત્મા નિરૂપણ તો સ્થૂલમ શરીરમ કિમ, સૂક્ષ્મ શરીરમ કિમ, કારણ શરીરમ કિમ. પંચકોશ કયા છે ભાઈ? અન્નમય કહ, પ્રાણમય કહ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ બધું અનાત્માનું પહેલાં નિરૂપણ કરવામાં આવે કે અનાત્મા છે. અનાત્માને જાણી શકાય કે દૃશ્ય છે. આત્માને એ રીતે ન જાણી શકાય, પણ અનાત્માને તો સ્પષ્ટ તરીકે જાણી શકાય. ઘટપટને એમ જાણું છું ને તે રીતે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, પંચકો આ બધું અનાત્મા છે એ સ્પષ્ટ, કારણ કે એ મારા જ્ઞાનનો વિષય છે, દૃશ્ય છે. આત્માને એ પ્રકારને જાણી શકાય એમ જાણવાનું પણ નથી. પરંતુ અત્યારે આત્માના જ્ઞાનમાં અનાત્મા અંશ ભળેલો છે. આત્માને હું જાણું છું ખરો, પણ મારા આત્માના હુંના જ્ઞાનમાં અનાત્મા અંશ પણ ભણેલો છે. એટલે મારે જાણવું એવું છે કે આ અનાત્મા છે. જેથી આત્મબુદ્ધિનો ત્યાગ કરવો. તો અનાત્માનું નિરૂપણ કરવાનું પ્રયોજન શું છે? આપણે કહ્યું ક્લાસમાં પહેલાં આગળ કે ભગવાન નથી કહેતા ઘટ ઘડોતું નથી, ટેબલ તું નથી, ઘટ ક્ષેત્ર, તો ક્ષત્રિયમ ક્ષેત્ર.
શરીરમાં અહમભાવ છે. તેથી અહમભાવથી મુક્ત થવા માટે કહેવામાં આવ્યું. જેમ ઘટ પદાર્થ દૃશ્ય છે, અનાત્મા છે, ક્ષેત્ર, આ શરીર પણ ક્ષેત્ર છે. इति अनात्म स्वरूपम निरूप्य, आम अनात्मा ने स्पष्टतया अनात्मा रूपे जानी शकाय. कारण के अनात्मा दृश्य है અને માટે દ્રષ્ટાના જ્ઞાનનો વિષય બને. જેમ ઘટપટે દૃશ્ય છે, અનાત્મા છે અને મારા જ્ઞાનનો વિષય છે, તેમાં શરીર વગેરે જે છે ઉપાધિ પણ જ્ઞાનનો વિષય. એટલે અનાત્માને અનાત્મા રૂપે જાણી શકાય. પછી એ તદ્યો વેતિ સક્ષેત્રજ્ઞ હેતી, તો એ તદ્યો અનાત્મા જ્ઞાન, જેના જ્ઞાનનો વિષય છે, એ ક્ષેત્રજ્ઞ છે. એટલે હવે શું છે, આ જ્ઞેયમાંથી જ્ઞાતા પર આપણું ધ્યાન દોરવામાં આવે છે. જે જણાય છે, જેને કારણે જણાય છે, કારણ કે ક્ષેત્રનું જ્ઞાન જુદા પ્રકારનું છે. ક્ષેત્રનું જ્ઞાન એક પ્રકારનું છે, જેમાં દ્રષ્ટા, દૃશ્ય, દર્શન આ પ્રકારના ત્રિપુટી છે. આ પ્રકારે જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે. અને તેથી એમાં દૃશ્ય અંશ નથી. હવે એટલે આ દૃશ્યનો અને તેથી દર્શનનો, દ્રષ્ટાનો, બધાનો જ્યારે બધાને છોડવામાં આવે, જે જ્ઞાન આપણા દરેક જ્ઞાનમાં છે જ, આ નિર્વિશેષ જ્ઞાન જે જ્ઞાતા જ્ઞેય જ્ઞાનન ત્રિપુટીથી રહિત છે, એ નિર્વિશેષ જ્ઞાન બધા જ જ્ઞાનનો આશ્રય છે. એને પણ વિશેષતાઓનો અધ્યારોપ કરવામાં આવે, એ દૂર કરવામાં આવે. એ તો જો વેતી, એ વેતી એટલે શું? જેનો પ્રકાશક છે, જે સંધિથી માત્રથી પ્રકાશિત કરનાર છે, જેનામાં ખરેખર વેદતા પણ નથી. ભલે ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યું, ક્ષેત્રનો જ્ઞાતા કહેવામાં આવ્યું, પરંતુ આ જ્ઞાનમાં કોઈ જ્ઞાતા પણ નથી. જ્ઞાતા પણ છે ક્ષેત્રના જ્ઞાનમાં. પણ છેવટે એ ક્ષેત્રનો જ્ઞાતા છે, એમાં જ્ઞાતા અંશ છે, વળી પાછો ક્ષેત્ર જ છે. મળે એ જ્ઞાતા અંશનો પણ જ્યારે ત્યાગ કરવામાં આવે, इति क्षेत्रज्ञस्य आत्मनः क्षेत्र तद्धर्म तत्कर्म तदवस्था संबंध लेशराहित्य प्रतिपादिते. આમ આ ક્ષેત્રનો જે જ્ઞાતા છે એ ક્ષેત્રજ્ઞ છે. અને જ્ઞાતા કોને કહેવાય? જે જ્ઞેયથી ભિન્ન હોય. જ્ઞેય શું છે? ક્ષેત્રજ્ઞ છે, તદ ધર્મજ્ઞ છે, અને કર્મજ્ઞ છે, અને અવસ્થાઓ જ્ઞેય છે. અને એ સંબંધ પાછો ક્ષેત્રજ્ઞ કે દ્રષ્ટા દૃશ્ય સાથે સંબંધિત રહિત છે. આ પ્રકાશક છે ને, એને પ્રકાશ સાથે કોઈ સંબંધ નથી. આ પ્રકાશ છે જે આ બધા પદાર્થોને પ્રકાશિત કરે છે, એટલે કોઈ સંબંધ ધરાવતો નથી. એ લાલને પ્રકાશે લાલ થઈ જતો નથી, એ અસંગ છે. અંતે રીતે આ ક્ષેત્રને પ્રકાશિત કરનાર ક્ષેત્રજ્ઞ કેવો છે? અસંગ છે. સંબંધ લેશ રાહિત્ય પ્રતિપાદિતે. આમ ક્ષેત્રજ્ઞ કહેવાથી આ બધું પ્રતિપાદન થઈ ગયું. ક્ષેત્રાદ વિભિન્નમ, તો ક્ષેત્રથી વિભિન્ન છે. હવે કર્તાપણો પણ ક્ષેત્રનું છે, જે ભોગતાપણો ક્ષેત્રનું છે, વિકાર ક્ષેત્ર એટલે અકર્તારમ અભોક્તારમ અવિક્રિયમ. આમ ક્ષેત્રજ્ઞ શબ્દનો બરોબર આપણે અર્થ જ્યારે જોઈએ તો ક્ષેત્રનો જ્ઞાતા, તો જ્ઞાતાની અંદર પણ વિકાર હોય, માટે તો ક્ષેત્રજ્ઞ કેવો નિર્વકાર હોવો જોઈએ, તો જ્ઞાતાપણો પણ ના હોય. એ કર્તા પણ ન હોય, ભોગતા પણ ન હોય, પ્રમાતા પણ ન હોય. અકર્તારમ અભોક્તારમ અપ્રમાતારમ અવિક્રિયમ. કૂટસ્થ અસંગચિદ્રૂપમ અસંગચિદ્રૂપમ. કૂટ નિર્વિકાર અસંગ શુદ્ધ ચૈતન્ય. ક્ષેત્રજ્ઞમેવ સ્વમ સાક્ષાત વિધિવતઃ. આ પ્રકારે જે ક્ષેત્રજ્ઞ છે એ પોતે છે, એ સાક્ષાત જેનું જ્ઞાન છે કે હું ક્ષેત્રજ્ઞ છું, અકર્તા છું, અભોક્તા છું, નિર્વિકાર છું,
કુટસ્થ અસંગ ચિદ્રૂપ છું. એ કેવો છે? સતામ અસતામ ચ દેહેન્દ્રિયાદિ વ્યાપારાણામ સર્વદા તટસ્થમેવ આત્માનમ પ્રત્યેક વૃત્ત્યા પશ્યતઃ વિદુષઃ. અંતેથી આત્માનમ પશ્યતઃ, આત્માને જાણનાર વિદ્વાન કેવું જાણે? સતામ અસતામ ચ દેહેન્દ્રિયાદિ વ્યાપારાણામ. ક્ષેત્ર, ક્ષેત્રના ધર્મ, ક્ષેત્રના કર્મ, ક્ષેત્રની અવસ્થાઓ. સતામ અસતામ છે, જે છે કે નથી, ટૂંકમાં હોય વ્યાપાર કે ન પણ હોય, સર્વદા તટસ્થમેવ આત્માનમ પ્રત્યેક વૃત્ત્યા પશ્યતઃ. જે કોઈ પણ આ વ્યાપાર હોય કે ન હોય એની જેના પર કોઈ અસર નથી. એટલે જ્ઞાતા કેવો છે? જ્ઞેયની કોઈ અવસ્થાથી સર્વદા અસંગ છે. સર્વ તટસ્થમેવ આત્માનમ, તટસ્થ છું, નિર્વિકાર છું, અસંગ છું. પ્રત્યેક વૃત્ત્યા પશ્યતઃ, પ્રત્યેક આત્મવૃત્તિથી જે પોતાને જુએ છે. આ જોવાનું જુદા પ્રકારનું થયું, જ્યાં કરતા નથી, ભોગતા નથી, જ્ઞાતા નથી. આ પ્રકારે આત્માનમ પ્રત્યેક વૃત્ત્યા પશ્યતઃ, આત્માને પોતાને પ્રત્યેક વૃત્તિ આત્મવૃત્તિથી આત્મ થયા જોઈએ છે. આવા વિદ્વાનને ક્ષેત્ર ધર્મૈ કર્તૃત્વ ભોક્તૃત્વાદિભિ જરા રોગાદિભિશ્ચ. આ ક્ષેત્રના ધર્મો છે બધા. કયા ધર્મો છે? કર્તૃત્વ ભોક્તૃત્વાદિભિ. કર્તૃત્વ ભોક્તૃત્વ બધા ક્ષેત્રના ધર્મ છે. કયા? સૂક્ષ્મ શરીરના. જરા રોગાદિભિ, વૃદ્ધાવસ્થા, રોગ વગેરે સ્થૂળ શરીરના ધર્મો છે. તો એના કરતાં હું ભિન્ન છું. તત્તત કર્મભિ પુણ્ય પાપૈ. કર્તૃત્વ ઉપાધિમાં છે. ઉપાધિ ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ કરે, જેને આપણે પુણ્ય પાપમાં આપણે વહેંચી શકીએ, વર્ગીકરણ કરી શકીએ. તદ ગોચરૈ. પુણ્ય પાપના પરિણામે શું મળે? માનાવમાનેશ છે. આપણે જ્યારે માન મળે છે ને, સમજો કે પોતાના પુણ્ય કર્મનું પરિણામ છે. અપમાન થાય છે, પહેલાં પાપ કર્મનું પરિણામ છે, એટલે કર્મના પરિણામ છે. એટલે એનો પણ આપણે બહુ એના પર અભિમાન ના કરવું ને કશું ના કરવું. તો માન આવમાનેશ છે, વિક્ષેપો ન સંભવતી. આ બધું જ ક્ષેત્ર છે. હું એનાથી અલગ છું, અસંગ છું, કુટસ્થ છું, ચિદ્રૂપ છું, અસ્પૃષ્ટ છું. અંતેથી આ ઉપાધિના ધર્મો છે. કર્તૃત્વ ભોક્તૃત્વ, જરા મરણ, અને કર્મ પુણ્ય પાપ, કર્મફળ, સુખ દુઃખ, માન અપમાન. એટલે સ્પષ્ટ છે કે આ બધું ક્ષેત્રના સ્તરે છે, દૃશ્યના સ્તરે છે, અનાત્માના સ્તરે છે. હું ક્ષેત્રથી જ્યારે અસંગ હોઉં, તટસ્થ હોઉં, અસ્પૃષ્ટ હોઉં, ત્યારે આ જરા મરણથી અસ્પૃષ્ટ છું, પુણ્ય પાપથી અસ્પૃષ્ટ છું, માન અપમાનથી અસ્પૃષ્ટ છું, વિક્ષેપો ન સંભવતી. તો આ પ્રકારે આ બધાથી તટસ્થ અને તે અસંગ નિર્વિકાર ચિદ્રૂપ જે પોતાને જાણે છે એ બધાથી અસ્પૃષ્ટ રહે છે. વિક્ષેપો ન સંભવતી. આ બધી વસ્તુ એનામાં કોઈ વિક્ષેપ કહો, પ્રત્યાઘાત કહો, રિએક્શન ઉત્પન્ન નથી કરી શકતો. કશી વસ્તુ આપણામાં વિક્ષેપ ક્યારે જન્માવી શકે? જ્યારે આપણને સ્પર્શ કરે ત્યારે. કોઈ સન્માન કરે તો પણ હું વિક્ષેપ થઈ જવું, માનું સન્માન થઈ રહ્યું છે, હર્ષનો આવેગ આવે. મારું અપમાન થઈ રહ્યું છે, વિષાદનો આવેગ આવે. આમ કશી પણ વસ્તુ અહમ સાથે જોડાય તો કોઈને કોઈ પ્રકારનો વિક્ષેપ જન્માવે છે.
વિક્ષેપો ન સંભવતી. આમ તટસ્થ જાણવો, અસંગ જાણવો, કોઈ પ્રકારના સંબંધ રહિતનો જાણવો. જેમ આપણે નદીના આપણે કિનારે ઊભા હોઈએ, નદીના જળની અંદર અનેક વસ્તુઓ બધી તણાતી હોય. તટસ્થ છું, એનાથી કોઈ રીતે મારા પર અસર ના થાય કે પાણી ચોખ્ખું છે, ગંદુ છે, પ્રવાહ જોરદાર વહે છે, શાંત છે. અને તે રીતે જો હું સાવધાન હોઉં તો સિનેમામાં બહુ ચાલી રહ્યો છે બધું, હું એનાથી અસ્પૃષ્ટ છું. એમ સ્વામી કહે મનનો સિનેમા જુઓ ભાઈ, નાટક જુઓ. સૌથી મોટું નાટક તો આપણા મનમાં જ ચાલી રહ્યું છે. જો એને જોવાની આપણામાં સ્વસ્થતા હોય તો. એવમ જીવન મુક્તિ સુખમ છે. આ પ્રકારે બધા વિક્ષેપથી મુક્તિ, બધા દુઃખથી મુક્તિ, વિષાદથી મુક્તિ. તો શું છે? સુખ છે, સ્વભાવ છે. જીવન મુક્તિ એવમ જીવન મુક્તિ સુખમ છે. આ પ્રકારે વિદ્વાન સતત જેને પોતાના વાસ્તવિક સ્વરૂપની સભાનતા છે એ કશી વસ્તુમાં લેપાયમાન થતો નથી, કશાથી વિક્ષિપ્ત થતો નથી અને માટે પોતાના સ્વરૂપથી વિચલિત થતો નથી. માટે એ સુખમાં પ્રતિષ્ઠિત છે. જીવન મુક્તિ સુખમ છે. જીવંત છે ત્યારે જ મુક્તિ. એ સુખ વિલક્ષણ છે. જીવંત પણ છે ને સુખી છે એ વસ્તુ બનતી નથી. હું જીવંત છું એ ખ્યાલ જ દુઃખ જન્માવનારા છે. કારણ કે જીવંત છું કે એમાં શરીર જીવંત છે માટે, એટલે એમાં અધ્યારોપ આવી જ જાય છે. જીવંત છું કારણ કે હું ચૈતન્ય સ્વરૂપ છું, સભાન છું. અને અત્યારે તો કેવું છે, દેહ છે માટે હું છું. દેહ પુષ્ટે અહમ પુષ્ટ, દેહ નષ્ટે અહમ નષ્ટ. દેહ પુષ્ટ થાય હું પુષ્ટ છું, દેહ નષ્ટ થાય હું નષ્ટ છું. એ જીવંતતા છે, મુક્તિ નથી. તો જીવન મુક્તિ સુખમ. જીવંત પણ છે કે ચૈતન્ય સદા જીવંત છે. એનું જીવંત શરીરના જીવંતના કારણે નથી. ચાલો આપણે માટે એવું છે ખરું, જે બીજા પ્રેક્ષકો જેને મળે એવું ખરું. ભાઈ જીવંત છે તો શરીર જીવંત છે માટે આપણે જીવંત કહીએ. પણ મુક્ત છે કારણ કે વાસ્તવમાં શરીરને કારણે જીવંત નથી, ચૈતન્યને કારણે જીવંત છે. આગામી સંચિદાદિ સર્વકર્મ ક્ષય ભસિદ્ધતી. કોઈ કર્મનું ફળ એને સ્પર્શી શકે નહીં. પેલો વિક્ષેપ નથી સંભવતો. જે જાણે હું અસંગ છું, અસંબંધિત છું, તો કર્મ તો પોતાનું કામ કરે. ચાલો પ્રારબ્ધ કર્મ પોતાનું કામ કરશે જ, સંજોગો રચશે, ઉપાધિની અવસ્થાઓ પણ રચશે. પણ એ કર્મ પોતાનું કામ કર્યા કરે. કર્મની કેમ અસર નથી? કારણ કે કર્મ જે છે કે કર્મના ફળથી સંબંધિત નથી. માટે કર્મ તો પોતાનું કામ કરે છે. એવું છે કે જ્ઞાની પુરુષને કર્મનું ફળ ના હોય, હોય છે. પ્રારબ્ધનું ફળ તો હોય જ. આગામી સંચિદાદિ કર્તૃત્વ નથી માટે સંચિત કર્મ નથી, આગામી કર્મ નથી, અને પ્રારબ્ધ કર્મ અસંગતાને કારણે એની કોઈ અસર નથી. સર્વકર્મ ક્ષય છે. એટલે આ બતાવ્યું કેવી રીતે જીવંત છે, મુક્ત છે માટે અત્યારે પ્રારબ્ધ કર્મની અસર નથી. અકર્તા છે માટે કોઈ આગામી કર્મ નથી, અને અકર્તા છે માટે કોઈ સંચિત કર્મની અસર નથી. સર્વકર્મ ક્ષય સિદ્ધતિ. આમાં તે સર્વકર્મ ક્ષીયંતે ચાસ્ય કર્માણી, બધા જ કર્મનો ક્ષય થાય. જો આ પ્રકારે પોતાને જાણે તો, એટલે આ પ્રકારે ભગવાન પ્રતિપાદન કરે તો જ પછી ક્ષેત્ર કરતા પોતાનું અત્યંત વિલક્ષણપણું સિદ્ધ થાય, અસંગપણું સિદ્ધ થાય. ને ક્ષેત્રો હોવા છતાં પણ મુક્ત છે. આ રીતે આ મહાપુરુષ છે એ જીવન મુક્તિ છે એમાં પ્રતિષ્ઠિત થાય, જીવન મુક્તિ સુખમાં પ્રતિષ્ઠિત થાય.
ક્ષેત્ર આ પ્રકારે ક્ષેત્રજ્ઞ ચાપિમામ વેદીતિ ન્યાયેન, ક્ષેત્રજ્ઞ પણ હું છું એ પ્રકાર તું જાણ, એ નિયમથી એ જે કહેવામાં આવ્યું. એટલે એ દ્વારા શું કે ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમ સ્વમ ચ સર્વમ ચ બ્રહ્મૈવ પશ્યત હતું. ક્ષેત્ર પણ પરમાત્મા છે, ક્ષેત્રજ્ઞ પણ પરમાત્મા છે, પોતે પરમાત્મા છે, સર્વ બ્રહ્મ જ છે. એ પ્રકારે પશ્યત એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર. દ્વૈત પ્રત્યાભાવાત, એનામાં કોઈ દ્વૈત એટલે દ્રષ્ટા દૃશ્ય નામનો દ્વૈત પ્રત્યે જન્મતો એટલે કોઈ સત્યતા જન્મતી નથી. ક્ષેત્ર કહો અનાત્મા કહો એ કેવું છે મિથ્યા છે, અને માટે એનો કોઈ વાસ્તવિક પ્રત્યય ના જન્મે. પ્રતિનિધિ હોય ખરી, પણ એ પ્રતિનિધિ જે પ્રકારનો વિક્ષેપ જન્માવે છે એ વિક્ષેપ ન જન્મે, ક્ષોભ ન જન્મે. આ માન અપમાન વગેરે બધી પ્રતિનિધિ હોય ખરી, પણ એનો કોઈ વિક્ષેપ નથી. દ્વૈત પ્રત્યાભાવાદ કે અદ્વિતીયતા છે ને, એક અદ્વિતીય છું, દ્વિતીય નામની વસ્તુ નથી. જે દૃશ્ય છે માત્ર આભાસ જ છે, માટે એ ભિન્ન નથી. તેથી દ્વૈત પ્રત્યાભાવાદ, કોઈ દ્વૈત પ્રત્યય કહો, ભેદભાવનો પ્રત્યય કહો, ભેદભાવનો ખ્યાલ જન્મતો નથી, ભલે પ્રતિનિધિ હોય. આપણે ઝાંઝવાના જળની પ્રતિનિધિ હોય, પણ ત્યાં કોઈ સત્યતાની કોઈ ભેદ પ્રત્યય જન્મ, પ્રત્યય એટલે એ પ્રકારનો નિશ્ચય જન્મતો નથી કે આ જળ સત્ય છે. તે પ્રકારે આવી અનેકતાની પ્રતિનિધિ થાય. ભેદ પ્રત્યય, ભેદનો ખ્યાલ જન્મતો નથી, ભેદનો નિશ્ચય જન્મતો નથી. સર્વદા વાસનાક્ષય મનોનાશશ્ચ, તો પછી વાસનાક્ષય મનોનાશ આપોઆપ સિદ્ધ થાય. કારણ કે મનોનાશ એટલે મનની બહિર્મુક્તાનો નાશ એ ત્યારે થાય જ્યારે આ દ્વૈત અને સત્યતા આપવામાં આવે. એમના વાસના, વાસના કોને કહેવાય? દ્વૈતને સત્યતા આપવી. એને કારણે મનનું બહિર્મુખ બની જવું. તો આ પ્રકારે દ્વૈત પ્રત્યેનો અભાવને કારણે દ્વૈતની સત્યતા નથી, એ દ્વૈતની સત્યતાની વાસના નથી, એને કારણે જન્મ તો મનની બહિર્મુખતા નથી. સર્વદા વાસનાક્ષય મનોનાશ છે. આ રીતે અજ્ઞાન નિષ્ઠાને કારણે વાસનાક્ષય મનોનાશ આપોઆપ સિદ્ધ થાય છે. તથા પ્રારબ્ધ ક્ષયાંતે વિદેહી કૈવલ્યમ, હા એનો દેહ છે એ ટકી રહે છે પ્રારબ્ધને કારણે. પ્રારબ્ધ ક્ષયાંતે, પ્રારબ્ધના ક્ષયનો છેવટે વિદેહ, તો આ દેહનો અંત આવે ત્યારે વિદેહી કૈવલ્યમ તત્ સુખમ જ સિદ્ધ્યતિ. જીવન મુક્તિ સુખ તો છે જ, પછી વિદેહી કૈવલ્યમ અર્થાત દેહના અભાવરૂપી જે કૈવલ્ય છે, તત્ સુખમ જ સિદ્ધ્યતિ, એ સુખ પણ સિદ્ધ. તો જીવન મુક્તિ સિદ્ધ થઈ એટલે પછી વિદેહ મુક્તિ પણ સિદ્ધ થઈ. એમાં અર્થમ સૂચયિતુમ ક્ષેત્ર ક્ષેત્ર વિભજનમ, તો બ્રહ્માત્મ પ્રતિપાદ્ય આ પ્રકારે અર્થ સૂચવવા માટે ભગવાને પહેલા શ્લોકમાં ક્ષેત્ર અને ક્ષેત્રનો વિભાગ કહ્યો. દમ શરીરમ કૌંત્ય ક્ષેત્રમધ્ય અભિધીયતે, આ જડી હે કૌંત્ય, આ શરીર ક્ષેત્ર છે એનું જાણવા ક્ષેત્રજ્ઞ છે. પ્રકારે પહેલા શ્લોકમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ કહેવામાં આવ્યો. તો બ્રહ્મમાત્રત્વમ ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વેદ્ધિ, સર્વક્ષેત્રે શુભાય દ્વારા ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ આ સર્વનું બ્રહ્મમાત્ર તો કહેવામાં આવ્યું. આ પ્રકારની વસ્તુ પહેલા બે શ્લોકમાં, પહેલા શ્લોકમાં અને બીજા શ્લોક પહેલી પંક્તિમાં આ પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું. પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये